ડીસા ખાતે ઠક્કર સમાજ દ્વારા ખરડોસણ ધામે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા કેટલાક સમયથી રઘુવંશી ઠક્કર સમાજ દ્વારા ખરડોસણ ગામે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। આ યજ્ઞમાં સમસ્ત પરિવાર એકત્ર થઈને આ યજ્ઞનું આયોજન કરે છે। ડીસા તાલુકાના ખરડોસણ ગામ નજીક આઈ માતાનું મંદિર આવેલું છે। આઈ માતાનું મંદિર ઠક્કર સમાજ દ્વારા બનાવવામાં આવેલું છે અને આ મંદિરમાં પરિવાર દ્વારા આજ રોજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ યજ્ઞ બાદ પુનરાવૃત્તિ અને आरती करीने समस्त परिवार द्वारा भोजन प्रसादનું आयोजन पण કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં समस्त ठक्कर समाज मोटी संख्याમાં જોડાય છે અને માતાજીનો યજ્ઞમાં ભાગ લઈને ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે। આજના કાર્યક્રમમાં આગેવાનો, વડીલો, યુવા આગેવાનો સાથે समस्त ठक्कर समाज मोटी संख्याમાં उपस्थित રહ્યો। ફુલાજી પ્રેમાજી પરિવાર, ભમરા પરિવાર વર્ષે વર્ષે હવન કરીએ છીએ। દર વર્ષે પછી કુંવાસીને ભેટ આપીએ છીએ અને જમવાનું પણ સાથે રાખીએ છીએ। એ બદલ કુટુંબ અમારા સાથે રહે અને કુટુંબને મળવાનું પણ થાય એ બદલ અમે હવન કરાવીએ છીએ દર વર્ષે બધા ઠક્કર સમાજ ભેગા થઈને। ભરતભાઈ, જે મેન આપણો જે માતાજીનો હવન કરવાનો ઉપદેશ છે તેને લઈને શું કહેશો? આઈ માતાનો હવન અમે દર વર્ષે કરાવીએ છીએ। અમારા કુટુંબને સાથે મળીને ભેગા રહીએ, કુટુંબ ભેગું થાય, વાતચીત થાય, એકબીજાની ઓળખાણ થાય એના પર। અને હવનની અંદર કેટલા વર્ષોથી થાય હવન? અમે લગભગ વર્ષોથી કરીએ છીએ, 5-1 વર્ષથી અમે કરીએ છીએ। આજ રોજ ખરડોસણ મુકામે અંબાપુર ધામ માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે। ફુલાજી પ્રેમાજી પરિવાર, મલાણા ભમર પરિવાર દ્વારા અમારા 30 ભાઈઓ દ્વારા ભાઈઓની એકત્રિતતા રહે એ અનુસંધાને અમે અહીંયા યજ્ઞનું આયોજન કરેલ છે અને ટોટલ અમે છેલ્લા 5 વર્ષથી આ યજ્ઞ કરીએ છીએ અને આ ખરડોસણ મુકામે અમારો 3જો યજ્ઞ છે। આ હવનને લઈને જે કુટુંબ માટે શું તમારે ઉપદેશ હોય છે તેને લઈને શું કહેશો? આ હવન કરવાથી અમારા જે 30 ભાઈઓ છે એમની એકતા જળવાય અને માતાજીની આરાધના થાય। અમારા કુળદેવી છે એટલે એ નિમિત્તે અમે આ પ્રાગટ્ય સ્થાન હોવાથી ખરડોસણ મુકામે છેલ્લા 3 વર્ષથી અમે યજ્ઞ કરીએ છીએ।